સુરતના લીંબાદ વિસ્તારમાં કાપડ દલાલ આલોક અગ્રવાલની નિર્મમ હત્યા કેસમાં નાટકીય વળાંક સામે આવ્યો છે। આ કેસમાં મુખ્ય આરોપી અબરાર ઉર્ફે રસી ઇબ્રાહિમ શેખ પોલીસે ફિલ્મી અંદાજમાં ઝડપી પાડ્યો છે। આ આરોપી જેણે આલોકની આંગળી કાપીને માત્ર 80 સેકન્ડમાં 60 ચપ્પુના ઘા ઝીક્યા હતા, આખરે પોલીસના જાળમાં ફસાઈ ગયો છે। ધરપકડ સમયે બાઇક પર ભાગવાનો પ્રયત્ન કરતા અકસ્માતમાં તેના પગમાં ફ્રેક્ચર થયું। આજે તેનું રિકન્સ્ટ્રક્શન સમયે આરોપી ઘટના સ્થળે રડતો અને હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારતો જોવા મળ્યો। લીંબાદમાં કાપડ દલાલ આલોક અગ્રવાલની નિર્મમ હત્યા કેસમાં હત્યાનો મુખ્ય આરોપી અબરાર ઉર્ફે રશી ઇબ્રાહિમ શેખ ઝડપાઈ ગયો છે। આ તે જ આરોપી છે જેણે હત્યા પહેલા આલોકની આંગળી કાપી હતી, કારણ કે તેને અશફાકને તમાચો માર્યો હતો। ફક્ત એટલું જ નહીં, હત્યા બાદ તેને જાહેરમાં ચપ્પુના ઘા ઝીક્યા હતા। રાંદેર વિસ્તારમાં છુપાયેલા અબરારને પકડવા માટે પોલીસે ફિલ્મી સ્ટાઇલથી કાર્યવાહી કરી। જ્યારે પોલીસ પહોંચી ત્યારે તે બાઇક પર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો। તે સમયે પોલીસની ગાડી સાથે ટક્કર થતાં તે નીચે પડ્યો અને તેના જમણા પગમાં ફ્રેક્ચર થઈ ગયું। ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી। જે વિસ્તારમાં કાપડ દલાલ આલોક અગ્રવાલની હત્યા કરવામાં આવી હતી ત્યાં પોલીસ આરોપી અબરારને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ ગઈ। જોકે પગમાં ફ્રેક્ચર હોવાના કારણે તે ચાલી શક્યો ન હતો। જે આરોપીએ જાહેરમાં ચપ્પુના મારીને હત્યા કરી હતી તે જ આરોપી આજે રડતો અને હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારતો જોવા મળ્યો હતો। સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક બનાવ બન્યો હતો, જેમાં 3 વ્યક્તિઓએ ભેગા થઈ અને એક ભોગ બનનારની હત્યા કરી હતી, કે જેમાં 3 વ્યક્તિઓએ ચપ્પુના ઘા માર્યા હતા। એમાંથી 2 વ્યક્તિઓ પહેલાં પકડાઈ ગયા હતા। ત્રીજો, જે એનું નામ અબરાર ઉર્ફે લસ્સી છે, એની ધરપકડ પોલીસે આજે કરી છે અને આજે એના ફર્ધર પોલીસ કસ્ટડી પણ અમે મેળવી છે। આઈઓ દ્વારા અત્યારે એના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું એ કરવામાં આવ્યું છે। સ્થળ ઉપર આવી અને અબરારે બતાવ્યું છે કે એણે કઈ રીતના હત્યા નિપજાવી, કયા લોકો એની સાથે સામેલ હતા, ક્યાંથી ક્યાં એની મૂવમેન્ટ હતી, કેમ કે એને એ 3 જણાએ ભેગા થઈને અને ક્યાંથી ક્યાં આવ્યા હતા એ તમામ વિગતો પોલીસને જણાવી। અબરાર છે એ અગાઉ સ્નેચિંગના અને મારામારીના અને એ પ્રકારના અન્ય ગુનાઓમાં સામેલ હતો। 10 જેટલી એના ઉપર પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પાસાની પણ કાર્યવાહી થઈ છે। જે 3 વ્યક્તિઓ છે એ લોકોએ કબૂલાત કરી છે કે એની સાથે અન્ય એક વ્યક્તિ અશફાક ઉર્ફે કૌવા છે, એ કૌવાના કહેવાથી આ લોકોએ હત્યા નિપજાવી હતી। જે અશફાક છે એનો ઝઘડો જે ભોગ બનનાર સાથે થયો હતો થોડાક દિવસો અગાઉ, અને એનો બદલો લેવા માટે જ એણે આ તમામને કીધું હતું। આ 4 મિત્રો છે, આને ઉપરાંત અન્ય આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે, જેની ધરપકડના પ્રયાસો પણ અત્યારે ચાલુ છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।